દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર બસ સ્ટેશન ખાતે ગરમીનો ગંભીર બનાવ સામે આવ્યો છે। અસહ્ય ગરમીના પ્રકોપ વચ્ચે ડીસાથી દાહોદ જતી એસટી બસમાં મુસાફરી કરી રહેલો એક મુસાફર અચાનક બેભાન થઈ ઢળી પડ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ મુસાફરે બસમાં અન્ય મુસાફરોને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી। ત્યારબાદ થોડા જ સમયમાં મુસાફર બેભાન થઈ જતો બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં એસટીના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે બેભાન મુસાફરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। મુસાફરની ઓળખ મેળવવામાં પણ મુશ્કેલી પડી હતી, કારણ કે તેના મોબાઈલમાં પાસવર્ડ હોવાને કારણે પરિવારજનોનો સંપર્ક કરવામાં વિલંબ થયો હતો। રાજ્યમાં વધતી જતી ગરમી વચ્ચે તબીબોએ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે। તબીબોના જણાવ્યા અનુસાર વધુ ગરમીમાં પૂરતું પાણી પીવું, લાંબા સમય સુધી તડકામાં ન રહેવું અને મુસાફરી દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે। રિપોર્ટર રમણભાઈ ખાંટ, માલપુર।